પંચકર્મ જો ચિકિત્સા જોઈએ આપણે, તો સ્ત્રી માટે કઈ પંચકર્મ ચિકિત્સા ખાસ ફાયદાકારક હોય છે? અ અમરભાઈ, આપણે અત્યારે આગળ જે છે કે જોયું કે પંચકર્મના અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ્સ આપણે વર્ણન કરી છે. આમ તો મુખ્ય તરીકે કહેવા જોઈએ તો પંચકર્મ એ શબ્દ જ 5 કર્મોની માટે કહેવાયો છે. અલગ અલગ પ્રકારના કર્મો છે. અલગ અલગ અવસ્થા પ્રમાણે અલગ અલગ કર્મો થતા હોય છે. સામાન્ય 5 કર્મો, જે મુખ્ય પંચકર્મના 5 કર્મો છે કે જેમાં દવાઓ આપીને ઉલટી કરાવવી, દવાઓ આપીને ઝાડો કરાવડાવો, કે મળ માર્ગેથી દવાઓ છોડવી, યોનિ માર્ગેથી દવાઓ અંદર મૂકવી, ના દ્વારા દવાઓને મૂકવી, કે ક્યાંક જે છે કે લોહીને કહેવાય કે દુષ્ટ લોહી હોય જેને બ્લડ લેટિંગ કરવા માટેની કપિંગ થેરાપી છે, કે જેને શૃંગ કહેવાય, શૃંગ થેરાપી, અથવા તો પછી જલોકા અવચરણ દ્વારા જે છે ઇમ્પ્યુરિફાઈડ બ્લડને ખેંચવું, અથવા તો નીડલિંગ કરીને ઇમ્પ્યુરિફાઈડ લોહીને નીકાળવું, કે આવા અલગ અલગ કર્મો વર્ણન કરાયું છે.